ગાંધીનગરમાં આજે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાય છે। બેઠકમાં રાજ્યમાં ચાલી રહેલ વર્તમાન પરિસ્થિતિઓના અનેક ખાસ મુદ્દાઓ પર તર્ક વિતરણ કરવામાં આવશે। ખાસ તાજેતરમાં ચાલી રહેલા ભાગેડુ લગ્ન પ્રથાના લગ્ન નોંધણી અંગે ચર્ચા થવાની શક્યતાઓ છે। સાથે સાથે ફણસ અને મગફળીની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે તે અંગેની પણ સમીક્ષા થશે। તેમજ આગામી સરકારી કાર્યક્રમોને લઈ ચર્ચા કરવામાં આવશે। સચિવાલય ખાતે યોજાયેલ બેઠકમાં અત્યંત નવાઈની વાત એ છે કે પર્યાવરણ મંત્રી પ્રવીણ માળી કેબિનેટ બેઠકમાં સાયકલ લઈને પહોંચ્યા છે। હું ઘણીવાર સાયકલ ચલાવું છું। એવરેજલી અમે 365 દિવસની અંદર એવરેજલી 200 દિવસ રોજ 25 કિલોમીટર સાયકલિંગ કરીએ છીએ। ગાંધીનગર છીએ, શિયાળાનો દિવસ છે એટલે સાયકલિંગ ચલાવવા મારો શોખ છે। સવારે ચલાવું છું। તો આજે કેબિનેટની આવર્તી સચિવાલય અવારનવાર પણ અહીંયા આવીએ છીએ। તો દરેક મિત્રોએ પણ પર્યાવરણનું જતન માટે અને પોતાની હેલ્થ માટે પણ સાયકલ ચલાવવી જોઈએ। વિસ્તારમાં પણ સતત સાયકલિંગ અંબાજી સુધી રૂટને પ્રકારે પણ ઘણી વખત તમે કરતા હો? હા, એટલે ખૂબ મિત્રો સાયકલિસ્ટ સાથે જોડાયેલા છે। એના સાથે સાયકલ કરવાનો અવસર મળે છે અને પર્યાવરણનું પણ જતન જોડે જોડે થાય છે।